નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય સંસ્કૃત પ્રથમ સત્ર 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે તમારે 10 માર્કનો રહેશે. અહીંયા હું સંસ્કૃતનું વાંચન નથી કરતો, ડાયરેક્ટલી આન્સરનું વાંચન કરું છું. તો પહેલું જે છે એ તમને જણાવો. અહીંયા પુત્ર, તું આની સાથે ક્યાં જાય છે? આનો વિશ્વાસ ન કરવો. બચ્ચું મા પાસે દોડી જાય છે. બચ્ચાના મુખ્યથી થયેલી ઘટના વિશે સાંભળીને બકરી ગુસ્સે થાય છે. બકરી શિયાળ પર હુમલો કરે છે. હવે બીજો છે, એનો અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શિક્ષક, વિદ્યાર્થીનું ઘરકામ જોઈને તમારા ઘરકામમાં ઘણી ભૂલો છે, તે ભૂલો પણ તમે એકલા જ કરો છો. વિદ્યાર્થી, સાહેબ, આ બધી ભૂલો હું એકલો જ કરતો નથી. ગૃહપાઠના લેખનમાં એટલે કે ઘરકામમાં કરવામાં મારા પિતાજી પણ મદદ કરે છે. હવે બ, નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. વિદ્યાર્થી મિત્રો, બ તમારે 6 માર્કનો રહેશે. પહેલું તમે જોઈ શકો છો, મેઘો વર્ષથી પ્રવહર્તિ નિરમઃ તુષ્યતિ કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠમઃ. વરસાદ વરસે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે, તે પશુઓના વાડામાં જાય છે. બીજો છે, એનો અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને તે શું કરે છે? તે ડાબે જુએ છે, તે જમણે જુએ છે, તે આગળ જુએ છે, તે પાછળ જુએ છે, તેને પરસેવો થાય છે, તેને તરસ લાગે છે. હવે પ્રશ્ન 2 નીચેના વાક્યનું અનુલેખન કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 છે તમારે 4 માર્કનું રહેશે અને જોઈને તમારે લખવાનું રહેશે. અને તમે જોઈ શકો છો કયા કયા વાક્યો આપેલા છે. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે બ, એની અંદર વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે જોઈને લખવાના રહેશે. પહેલું છે, આ શાનું ચિત્ર છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે વ્યંજનમ. બીજું છે, આ શાનું ચિત્ર છે? એમાં આવશે રંધ્રિકા. નંબર 3, આ શાનું ચિત્ર છે? એમાં આવશે પત્રભારહ. નંબર 4, આ શાનું ચિત્ર છે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે યોજિની. નંબર 5, આ શાનું ચિત્ર છે? તો એમાં આવશે પર્વતઃ. નંબર 6, આ શાનું ચિત્ર છે? તો એમાં આવશે પર્યંકઃ. હવે ક, એની અંદર નીચે આપેલા ચિત્રો જુઓ અને દરેક ચિત્રની નીચે ખાલી જગ્યામાં જે ચિત્રનું સંસ્કૃત નામ છે તે લખવાનું છે. ક તમારે 6 માર્કનું રહેશે. તો પહેલું છે ફેનકમ, દંડિકમ, ભ્રમણભાષઃ, પાદપઃ, વાતાયનમ અને અગ્નિપેટિકા. હવે પ્રશ્ન 3 એની અંદર પણ વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. પહેલું છે યંત્ર કીદૃશ્યત અસ્તિ? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, કરણયોગ્યમાં. બીજું, દ્રાક્ષ જોઈને શિયાળના મુખમાં શું આવે છે? તો પાણી. નંબર 3, કવિ કઈ માતાને પ્રણામ કરે છે? તો સંસ્કૃતિ માતાને. નંબર 4, ગ્રાહક કતિપયાની યંત્રાણી યાચન્તે? તો એમાં આવશે દ્રે યંત્રે. નંબર 5, કોને રોકનાર કોઈ નથી? તો ચકલીને. નંબર 6, દીવાની જ્યોત શું આપે છે? તો એમાં આવશે આરોગ્ય અને ધન સંપત્તિ. નંબર 7, ત્રયસ્ત્રીષ્યંતઃનો અર્થ શું થાય છે? તો એમાં આવશે જવાબમાં વિદ્યાર્થી મિત્રો 33. નંબર 8, ચટકઃ કંથડયતે? તો એમાં આવશે સુખેનઃ. નંબર 9, પાદોન એટલે શું? તો એમાં આવશે 5 કલાક ઓછો છે. હવે બ, એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 4 માર્કના રહેશે. પહેલું, પાંડવો 5 હતા તો સાચું. બીજું, રાવણને 11 માતા હતા તો ખોટું. ત્રીજું, શિયાળ મિષ્ટાન ખાવા ઈચ્છે છે, ખોટું. નંબર 4, પક્ષી નિરાશા ભવતી? તો આ વિધાન પણ સાચું આવશે. હવે ક, પાઠને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યા તમારે 4 માર્કની રહેશે. પહેલું, ચણક સ્વીકુરુહ પીબરે નિરમ. નંબર 2, ભિક્ષુક ગૃહમ ગચ્છતિ. નંબર 3, આવયો એકા એવમ કૃત્રિમ મંદાત વલી અપ્સતિ. નંબર 4, ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ એક ચત્વારિશંત. હવે પ્રશ્ન 4 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને 8 માર્કના છે. પહેલું, આપનિક ગ્રાહક પ્રતિ કિહ વદતી એતતઃ યંત્ર ક્રીણાતુ કરણયોગ્યમ અસ્તિ. બીજું, સંતુષ્ટ પક્ષી કૃત આગચ્છતિ, સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપ આગચ્છતિ. નંબર 3, ઇતઃ તતઃ કઃ ગચ્છતિ, શૃંગાલ ઇતત તતઃ ગચ્છતિ. નંબર 4, ઋષિઃ કિહ વદતી, ઋષિઃ વદતી हितभुकः मितभुकः ऋतुभुकः अस्ति सः
अशकः भवति इति। नंबर 5 द्वितीय चौरः प्रथम चौरः की वदति व्यतश्रमः मा करोमु स्वः वर्तमानपत्रम वर्ताम आगयमिति एतः ततः ग्रहणाज्ञा भविष्यन्ति। हवे ब નીચે આપેલા પ્રશ્નના ગુજરાતીમાં ઉત્તર લખો। તો વિદ્યાર્થી મિત્રો બ તમારે 4 માર્કનો રહેશે અને ગમે તે 4 લખવાના છે। પહેલું છેવટે થાકેલું શિયાળ શું કહે છે? છેવટે થાકેલું શિયાળ કહે છે દ્રાક્ષ ખાટી છે। બીજું ખેડૂત ક્યાં બીજારોપણ કરે છે? ખેડૂત ખેતરમાં બીજારોપણ કરે છે। નંબર 3 ચકલી કેવા આકાશમાં વિહરે છે? ચકલી સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે। નંબર 4 પહેલો ચોર શા માટે પૈસાની ગણતરી કરે છે? તો પહેલો ચોર કેટલા પૈસા મળે તે જાણવા માટે પૈસાની ગણતરી કરે છે। નંબર 5 પાણી ક્યારે વહેવા લાગે છે? વાદળ વરસવા લાગે છે ત્યારે પાણી વહેવા લાગે છે। ક નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો। વિદ્યાર્થી મિત્રો ક તમારે 4 માર્કનો રહેશે અને શ્લોક તમે જોઈ શકો છો કયા કયા આપેલા છે। હવે પ્રશ્ન 5 નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દોમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 હશે તમારે 2 માર્કનો રહેશે। તમે જોઈ શકો છો અહીંયા સંસ્કૃત શબ્દોમાં લખેલું છે। હવે બ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો। બ તમારે 2 માર્કનો રહેશે। અહમ અષ્ટવાદને શાલા ગચ્છામિ તો એનો જવાબ આવશે અહમ કતિ શાલા ગચ્છામિ। બીજું કાર્યાલયે વાર્તાલાપ ન ભવતી તો કાર્યાલય કિમ ન ભવતી। હવે ક છે નીચે આપેલા શબ્દોના અર્થ વિકલ્પોમાંથી શોધીને લખો। ક તમારે 2 માર્કનો રહેશે। ખિન્ન તો દુઃખી ઉદાસ। બીજું બુભુક્ષા તો એમાં આવશે ભૂખ। ડ એની અંદર સમાનાર્થી આપેલા છે વિકલ્પોમાંથી શોધીને લખવાના છે। ડ તમારે 3 માર્કનું રહેશે। પહેલું છે ધનમ તો વિતમ, મુખમ તો વદનમ, પીપાસા તો તૃષા। ઈ એની અંદર વિરોધાર્થી છે એ પણ તમારે વિકલ્પોમાંથી શોધીને લખવાનું છે। એ તમારે 3 માર્કનું રહેશે। પુનઃ પુનઃ તો એકદા, ઇતઃ તો તતઃ, પ્રશ્નમાં તો ઉત્તરમ। ઉ નીચેના શબ્દોની સંધિ કરો। ઉ તમારે 2 માર્કનું રહેશે। તતઃ પ્રસમુખે તન્મુખે। બીજું છે કકઃ અરુકઃ પરુરુકઃ। હવે ઉ નીચેના શબ્દોનું સંસ્કૃત કરો। ઉ તમારે 2 માર્કનું રહેશે। ટકા તો પ્રતિશતઃ। બીજું ખરીદી તો ક્રય ક્રયાણું। તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો। અને આના વગર બીજી વિડીયો જોતો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે।